તો સૌથી પહેલા આપણે શું ઉપાય કરીશું? એલોવેરા જેલ. આપણે સૌ જાણીએ છીએ કે એક કુદરતી ઉપચાર છે, પરંતુ મિત્રો જ્યારે પણ તમારા હોઠો પર તમે આ એલોવેરા જેલને અપ્લાય કરો છો તો થોડું ધ્યાન રાખવાની જરૂર છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શરીરની કાળજી આપણે સૌ રાખીએ છીએ. આપણા ત્વચા હોય, હાથ પગની કાળજી હોય. જ્યારે શિયાળાની ઋતુની શરૂઆત થઈ જાય અને તો આ સમયમાં આપણે વધારે પડતી કાળજી પણ રાખવાની શરૂ કરી દઈએ છીએ, કારણ કે શિયાળાની ઋતુમાં આપણી ત્વચા ફાટવાની શરૂ થાય છે, આપણા હોઠ ફાટી જાય છે, જેનાથી આપણને તકલીફ થવાની. હવે ઘણીવાર આપણે ઘરગથ્થુ ઉપાયો પણ કરી લઈએ છીએ, પરંતુ જ્યારે તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ વિષય પર તમારે થોડી ઘણી તકેદારી તો રાખવી પડશે. ચલો વાત કરીએ આપણા હોઠોની જ. તો આ ઋતુમાં હોઠ ફાટવા સામાન્ય છે. તો સૌથી પહેલા આપણે શું ઉપાય કરીશું? એલોવેરા જેલ. આપણે સૌ જાણીએ છીએ કે એક કુદરતી ઉપચાર છે, પરંતુ મિત્રો જ્યારે પણ તમારા હોઠો પર તમે આ એલોવેરા જેલને અપ્લાય કરો છો તો થોડું ધ્યાન રાખવાની જરૂર છે. તો જ્યારે પણ તમે એલોવેરા જેલને તમારા હોઠો પર લગાવો છો તો સૌથી પહેલા એની ક્વોલિટી ઉપર ધ્યાન આપો. આજકાલ તો માર્કેટમાં ઘણા બધા પ્રકારના એલોવેરા જેલ તમને મળી જશે. ધ્યાને રાખો અને ખાસ કાળજી લો કે તમે જે ખરીદી રહ્યા છો એ ઓર્ગેનિક હોય અથવા તો કોઈ પણ પ્રકારના કેમિકલનો અંદર ઉપયોગ ન હોય. સૌથી બેસ્ટ ઓપ્શન તો એ જ કહી શકાય કે એલોવેરાના પાન તમે તોડી અને ફ્રેશ જેલ કાઢો અને પોતાના હોઠો પર લગાવો. હવે આપણા હોઠોની જે ત્વચા હોય છે એ આપણા અન્ય એરિયાની તુલનામાં વધારે સેન્સિટિવ હોય છે. હવે માર્કેટમાંથી સીધું લાવેલું એલોવેરા જેલ જો તમે પોતાના હોઠો પર ઉપયોગ કરો છો તો બની શકે કે તમને નુકસાન પહોંચે. એલોવેરા જેલ ક્યારે પણ હોઠો પર સીધા ન લગાવવું જોઈએ. ધ્યાન રાખો કે તમે પહેલા હોઠો ઉપર જ્યારે એલોવેરા જેલ લગાવવાની તૈયારી કરી રહ્યા છો તો સૌથી પહેલા તમારા હોઠોને સાફ કરી લો. ઘણીવાર એવું થાય છે કે આપણે એમ જ હોઠો ઉપર એલોવેરા જેલને લગાવી દઈએ તો એનાથી આપણને બળતરા પણ થાય છે, પરંતુ જો તમે તમારા હોઠોને સાફ કરી દેશો તો કોઈ પણ પ્રકારની ગંદકી રહેશે નહીં. હવે તમે એલોવેરા જેલ જેવું લગાવશો તો આનાથી શું થશે કે એ સારી રીતે અંદર ઓબ્ઝર્વ થશે અને તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે જ્યારે પણ તમે એલોવેરા જેલને લગાવો છો તો ધ્યાન રાખો કે એક પાતળી લેયર લગાવો. તમે જ્યારે પણ એલોવેરા લગાવો તો પોતાની આંગળીઓનો ઉપયોગ કરો. હવે આ સિવાય એલોવેરા જેલને પોતાના હોઠો પર લગાવવા માટે અને બાદમાં તેને કાઢવા માટેનો પણ સમય રાખી લો. એલોવેરા જેલને પોતાના હોઠો પર લગાવ્યા બાદ સીધું સનલાઇટમાં જો આવીએ તો સેન્સિટિવિટી વધી શકે એમ છે, એટલે એ જ સલાહ અપાય છે કે હોઠો પર એલોવેરા જેલ લગાવીએ પછી સીધા તડકામાં ન જવું જોઈએ. તો જો તમે પણ પોતાના હોઠો પર એલોવેરા જેલ લગાવવાનું ઈચ્છો છો તો તમે રાત્રિ દરમિયાન લગાવી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.